નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. સાથે જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શન કુછ અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે હરેક માહિતી મળતી રહેશે. તો અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. ચાલો જ્યારે મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરીશું. આજના વિડીયોમાં વાત કરવાની રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તો જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય સરકારના જે કર્મચારીઓ માટે મોટા સમાચાર. 1 જુલાઈ મોંઘવારી ભથ્થું 50% થશે. જાણો આપણે રાજ્યના કર્મચારી માટે સારા સમાચાર. કર્મચારીનું મોંઘવારી ભથ્થું ડીએ જુલાઈ 2024માં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર છે તેમણે મહત્વનું જે અપડેટ આપી છે કે કેન્દ્ર સરકારે જે પહેલાં 1 જાન્યુઆરી અમલમાં આવી, હવે બીજી 1 જુલાઈથી અમલમાં આવશે. સરકારે જાન્યુઆરી ડીએમાં 4% વધારો કર્યો હતો, જેના કારણે ડીએમ વધી 50% થઈ ગયો છે. હવે જોવાનું છે સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરશે. 7મા પગાર પંચમાં ડીએ વધારો. 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો મંજૂરી આપી હતી. હવે સરકારી કર્મચારીઓ માટે 6 ભથ્થા પર ટૂંક સમયમાં જ વધારો આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડીઓપીટીએ 2 એપ્રિલ 2024ના ઓફિસના મેમોરેન્ડમ મુજબ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા મેળવતા ભથ્થાઓ છોડવા માટે સૂચનાઓ જારી કરી છે. તેના 2016ના મૂલ્યાંકન અને ભલામણો અનુસાર 7મા પગાર પંચે રેલવે કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ કર્મચારીઓ અને સંરક્ષણ કર્મચારીઓ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવશે લાભોની મિત્રો જે મહત્ત્વની બાબત જોવા મળશે કે જે મંજૂરી આપી દેવામાં આવી છે. જે ડીએમાં વધારો કરવા માટે સરકાર સપ્ટેમ્બર સુધી ડીએમાં વધારો કરવા જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર કહી શકે. ઘર ભાડું ભથ્થું, પરિવહન ભથ્થું, બાળકોનું શિક્ષણ ભથ્થું, પ્રવાસ દરમિયાન મુસાફર ભથ્થું અને પેન્શન માટે નિશ્ચિત તબીબી ભથ્થું, જોઈશું ઉચ્ચ લાયકાત ભથ્થું છે, રોકડ રકમ, નોન પ્રેક્ટિસિંગ ભથ્થું અને એચઆરએ હાઉસ ઓફ એલાયન્સ. તો મિત્રો એ જે ભથ્થાઓ છે સાથે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદ કહી શકાય. મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4% વધારો કરે છે. ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થું 4% વધારવામાં આવ્યું છે. કુલ 45 લાખ કર્મચારીઓ અને 63 લાખ પેન્શનરો તેઓને લાભ મળશે. મોંઘવારી ભથ્થા માસનું તફાવત રકમ 3 હપ્તા પગાર સાથે ચૂકવવામાં આવશે. એલટીસી 10 પ્રાપ્ત રજા અને રોકડ રૂપાંતર પર નિયમો બદલાશે. કર્મચારીઓમાં ધ્યાનમાં રાખી 3 મહત્વના નિર્ણય લીધા છે. તે મુજબ ગુજરાત સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જુલાઈ 2023 અમલમાં આવે તે મોંઘવારી ભથ્થું 4% વધારવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું છે કે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને કુલ 45 લાખ કર્મચારીઓ અને 63 લાખ પેન્શનરોને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં આ 8 માસની તફાવત રકમ એટલે કે એરિયસ 3 હપ્તાનો પગાર સાથે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે એવી જાહેરાત કરી છે કે એનપીએસ પસંદ કરનાર કર્મચારીઓને 10% ફાળો આપવાનો રહેશે, જ્યારે રાજ્ય સરકાર 14%નો હિસ્સો આપશે. રાજ્ય સરકારી કર્મચારીઓના કેન્દ્ર ધોરણે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પંચાયત સેવા તથા અન્ય કુલ 45 લાખ કર્મચારીઓ અને અંદાજે 63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સ મોંઘવારી ભથ્થામાં વધારાને મળવાપાત્ર રહેશે. આ મુજબ જુલાઈ 2023થી સપ્ટેમ્બર 2023 સુધીના તફાવત રકમ 2024માં પગાર સાથે આપવામાં આવશે, જ્યારે ઓક્ટોબર ડિસેમ્બર 2023ની એરિયસ રકમ એપ્રિલ 2024માં આપવાની રહેશે. સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024ની મોંઘવારી ભથ્થાની એરિયસ રકમ મે મહિનામાં 2024માં પગાર સાથે કર્મયોગીમાં ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી વર્ધિત યોજના એનપીએસમાં કર્મચારી રાજ્ય સરકારના ફાળા અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ એનપીએસ હેઠળ કર્મચારી 10%નો ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકારના તેની સામે 14% પણ ફાળો આપશે. અને મિત્રો આ 2 મહત્વપૂર્ણ નિર્ણય ઉપરાંત કર્મચારીઓની એલટીસી માટે 10 પ્રાપ્ત રજા રોકડ રૂપાંતર ચૂકવી અગાઉના 6ઠ્ઠા પગાર પંચ ધોરણ અનુસાર થતી હતી તે હવેથી 7મા પગાર પંચના સૂચવેલા પગાર મુજબ ચૂકવવામાં આવશે. તો મિત્રો આવી અપડેટ માટે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો માટે આવી અપડેટ માટે તમને આ ચેનલ પર સંપૂર્ણ વિડીયો મળતા રહેશે. તો મિત્રો આ મારી એ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને કોઈ મિત્રો આ ચેનલ પર સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમારે એક લાઇકથી, તમારી સબસ્ક્રાઈબથી તમને મોટિવેશન મળે છે કે અમે જે વિડીયો બનાવી છે એ તમને સુધી પહોંચે છે અને તમને વિડીયો ગમે છે. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
મળીશું એક નવા વિડીયો સાથે.